પછી તો પરવાતે રે કલ કલીને કહું છું તમને આણે ક્ષણે મારા મનના મનોરથ પુરજો શ્રી ઇન્દ્રાવતી લાગી ચરણે દિવાલા મારે ઘેરે આવો જીવાલા આવો જીવાલા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. પ્રથમ લાગુ ચરણ કો ધણીને છોડાયો ખીન લાખ તલી લાલ એડિયા જીવ કે એહી જીવન ઇન પાઉ તલે પડી રહું ધની નજર ખોલો બાતુન પલના વાળું નિર્ગુણ नेत्रे मेरे जीव के जीवन अष्ट तुम्हारा मेरा दी रहे तुम आए करो आराम सेज बिछाई रुच रुच के यही तुम्हारा विश्राम यही तुम्हारा विश्राम. बोलो श्री प्राणनाथ प्यारे की जय. प्राणनाथ प्यारे की जय. बोलो श्रीजानंद स्वामी की जय. महाराजा छत्रसाल जी की जय. समस्त सुंदर साथ की. अब कहूँ रे इश्क की बात, इश्क शब्दातीत साक्षात. प्रेम નું વર્ણન શબ્દોમાં ન થઈ શકે, અનુભૂતિમાં આવી શકે. Okay, everybody able to locate, right? Coming it. અનુભૂતિની બાબત ગમે એટલી શબ્દો દ્વારા વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીએ તેમ છતાંય એ પર્યાપ્ત હોતી નથી. આખું એ નિજાનંદ સંપ્રદાયનું ફ્રેમવર્ક જે છે એ ડિવાઇન એક્સપિરિયન્સ, દિવ્ય અનુભૂતિની સાથે સાથે જ્ઞાનનો આધાર લઈને, કર્મનો કરણીનો આધાર લઈને, ધ્યાનનો મેડિટેશનનો આધાર લઈને અને અંતસમાં વૈરાગ્ય ભાવ પેદા કરીને, તો આ તમામ કમ્પોનન્ટ્સ નું ઇન્ટિગ્રેશન પ્રાણનાથજીનો મેસેજ છે તારતમવાણીનો. અને એમાં પ્રેમ અહીંયા આ જગતની ડે ટુ ડે જીવનની પ્રેક્ટિસમાંથી લઈ, વૈકુંઠના પ્રેમથી લઈ, વ્રજના પ્રેમથી લઈ, રાસના પ્રેમથી લઈ, પરમધામના પ્રેમની અંદર આપણને લઈ જાય છે ક્રમિક રીતે. તો આ ક્રમિક માર્ગ જે છે આપણો, એમાં આપણી અવસ્થા પર નિર્ભર કરે છે કે મારે સ્ટેપ બાય સ્ટેપ જવું છે કે સીધા પરમધામમાં મોલ મિલાવવાથી ચાલુ કરવું છે. બરાબર છે? તો એ તો આપણે વિચાર કરીએ છીએ, તો એ આપણી બુદ્ધિ વિચારે છે અને આપણું મન વિચારે છે. ગયા વખતે ચર્ચામાં સરકારશ્રીએ કહ્યું હતું કે વચ્ચે બધા સ્ટેશનો આવે છે, મારે શું સ્ટેશનોને કરવા છે. બરાબર? તો સ્ટેશનની મારે શું જરૂર છે એવું એબ્સોલ્યુટ સ્ટેટમેન્ટ એમનું નથી.
બીજા ક્લાસમાં એ પોતે બધા 14 લોકનું ડિટેલ સમજાવે છે, યોગ માયાની ડિટેલ સમજાવે છે, હજી પરમધામની ડિટેલ સમજાવે છે. એટલે આપણી સમજ આપણી ઘણી વખત કોમ્પ્રિહેન્ડ ના કરી શકતા હોય, સમજી ના શકતા હોય, તો સરળ કરવા માટે આપણને એવું કહી દેવામાં આવે કે બીજા સ્ટેશનોની આપણે જરૂર શું છે. પરંતુ એ સ્ટેશનો ઓટોમેટિક આપણી અંદર વણાઈ જાય છે. જ્યારે આપણે આ દિવ્ય પ્રેમના ઈશ્કના સ્વરૂપની જ્યારે અહેસાસના ઝોનમાં પહોંચીએ છીએ, ત્યારે ઓટોમેટિકલી બધા સ્ટેશનો આપણામાં અંતર્નિહિત થઈ જાય છે. એટલે કે ઓટોમેટિક એ અંદર ઊભા થઈ જાય છે અને તમારી સુરતા એક મોમેન્ટની અંદર અહીંયાથી આ સ્થૂલ અસ્તિત્વથી લઈ સીધી પરમધામના પર આત્મના પ્રેમ સુધી પહોંચી જાય છે. ઇન્દ્રાવતીજી કહે છે કે હું તમને પરિક્રમા એટલે કે જીવનનું કેન્દ્રરૂપ, આપણા અસ્તિત્વનો આધાર જે પ્રેમ જે છે એ પ્રેમની પરિક્રમા પહેલા હું તમને કરાવું છું. એટલે કે પહેલા તમે ગ્રાઉન્ડ અન્ડરસ્ટેન્ડિંગથી અને પછી અનુભૂતિથી તો પહેલા સમજી તો લો, બરાબર. એટલે ઇશ્કની વાત કે સમજાવું છું તમને, આ ખરેખર શબ્દાતીત છે અને આ તો ખરેખર જ્યારે અનુભૂતિમાં આવે ત્યારે તે સાક્ષાત સ્વરૂપ રાજ્યનું તમને એ થઈ જાય કે આ એક જ છે. આ તો રાજ્ય અને પ્રેમ એ અલગ નથી, બે એક જ છે. ગોડ ઇઝ લવ, લવ ઇઝ ગોડ. અને જો શબ્દોમાં આવે તો 14 તબત કરે રદ. ઇન્દ્રાવતીજી કહે છે મારાથી જો યથાર્થ વર્ણન જો પ્રેમનું થઈ જાય જો શબ્દો દ્વારા, તો તમે સાંભળનારા તમારા માટે પણ 14 લોકનું અસ્તિત્વ ડ્રોપ ડાઉન થઈ જાય, નથિંગ, એકદમ મિનિસ્ક્યુલ થઈ જાય, નહિવત થઈ જાય. બરાબર છે. જેમ જેમ પ્રેમના તરંગો વધતા જાય એમ એમ મોહ અને માયાના તરંગો શાંત થતા જાય. બરાબર છે. તો 14 તબક કરે તો એટલે આ બ્રહ્માંડને ઉડાવી દેવાની વાત નથી કે એને ડિસ્ટ્રોય કરી દેવાની હોય. ઘણા બધા એવું સમજાવે છે કે આ તો કે ડિસ્ટ્રોય કરી નાખે, પ્રેમની એક કણ આવે, પરમધામની રચકણ આવે એટલે એ કે 14 લોકને ખલાસ કરી નાખે. ખલાસ ના કરી નાખે, આપણી ચેતનામાં, આપણી કોન્શિયસનેસમાં થી માયાને હટાવી દે. બરાબર છે. જેમ ગોપીઓએ જ્યારે બંસીનાથ સાંભળ્યો ત્યારે બંસીનાથમાં બ્રહ્માંડનો પ્રલય થઈ ગયો. બ્રહ્માંડનો પ્રલય ફિઝિકલ પ્રલય નથી, પણ ગોપીઓની સુરતાથી બ્રહ્માંડ હટી ગયું અને એમનું ચિત્ત જે છે કોન્શિયસનેસ એ રાજ્ય સાથે, રાજ્યના જોશ સાથે જોડાઈ ગયું. બરાબર છે. એ જ રીતે આપણી અત્યારની લાઈફમાં એક્સપિરિયન્સીસમાં પણ એક્ઝેક્ટલી ધ સેમ થિંગ. બ્રહ્મ ઇશ્ક એક સંગ, એટલે જ્યાં બ્રહ્મ છે ત્યાં પ્રેમ છે, પ્રેમ છે ત્યાં બ્રહ્મ છે. અને આવી પરફેક્ટ સિચ્યુએશન જે છે એ પરમધામમાં છે. સોતો બસત વતન અભંગ. તો આઈડિયલ સિચ્યુએશન પ્રેમ અને બ્રહ્મનો પ્લે, રમતનો, એ પરમધામમાં છે. એટલા માટે જેને પરમ કહ્યું છે, સુપ્રીમ કહ્યું છે, સૌથી પરે કહ્યું છે. બરાબર છે. એ સૌથી પરે શું હોય કે જ્યાં ધેર ઇઝ નો ડિસ્ટિંક્શન, પ્રેમ અને બ્રહ્મ વચ્ચે કોઈ અંતર નથી. બરાબર છે. હવે જેમ જેમ યોગ માયામાં નીચે ઉતરતા જઈએ તો સ્વરૂપમાં થોડો પ્રેમ જુદો થતો જાય, કેવલમાં થોડો જુદો વધારે થતો જાય, સબિલિકમાં થોડોક વધારે થતો થાય, અવ્યાકૃતમાં થોડોક વધારે પ્રેમ જુદો થતો થાય. એ રીતે આવતા 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 વૈકુંઠથી ઉતરતા ઉતરતા આપણા સુધી પહોંચતા પ્રેમ અને બ્રહ્મ એ બહુ જ અલગ થઈ જાય છે, ડિસ્ટન્સ. અને પછી કોઈક મોમેન્ટ એવી આવી જાય આપણી પ્યોર ઇમોશન્સની, અને એ વખતે પાછું આપણને વનનેસનો એક્સપિરિયન્સ આપે. બરાબર છે. તો એક અહીંયા આપણે આ જુદાગી અને મિલન, જુદાગી અને મિલન, રાઈટ. તો આ સિચ્યુએશન આપણને અહીંયા જાગણી લીલામાં એક્સપિરિયન્સ કરવા માટે રાજી કહે છે અહીં આગળ કે તમે વધારે ને વધારે જો આના તરંગોને તમારા હૃદયમાં, અંતસ્કરણમાં ભરશો તો શું થશે કે એ પેલી પડો જે છે સેપરેશનની એ ઓછી થતી જશે અને વધારે ને વધારે તમને એ રિયલાઇઝ થશે, ઓ ધીસ ઇઝ વન. અને પછી એ અવસ્થાની અંદર પિંકીબેને પ્રશ્ન પૂછ્યો હતો તે દિવસે કે વશિષ્ઠની 7 ભૂમિકાઓની વાત કરી હતી, તો
તો એમાં અલ્ટિમેટમાં શું થાય છે કે એવરીથિંગ ઇઝ બ્રહ્મ. પ્રેમ બ્રહ્મ દો એક હે. એટલે આપણી 5 સેન્સીસ દ્વારા આપણને જે જગતનો અનુભવ કરીએ એ બધામાં આપણને પ્રેમ દેખાવા લાગે. આ આપણી ઇનર સિચ્યુએશન, જાગણીની અવસ્થા, એ અલ્ટિમેટ ગોલ છે. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ એક. તો બ્રહ્મ તો છે જ સાથે સાથે, અને પરમધામની અંદર પૂર્ણ રીતે બ્રહ્મ સૃષ્ટિ પણ સેમ થિંગ છે. જો કણ પરમધામનો રાજ્ય હોય તો બ્રહ્મ સૃષ્ટિ તો હોય, એટલે એમાં કઈ બહુ નવાઈ નથી. તો બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ એકમ એ સદા આનંદ અતિરંગ. હવે આનંદ લેવાની વાત જે છે, તો રાજી પોતે પહેલા આનંદ લે છે, શ્યામાજીને આનંદિત કરે છે, શ્યામાજી સખીઓને આનંદિત કરે છે, અને ખૂબ ખુશાલીઓની સેવાનો લાભ લઈને એમને આનંદિત કરે છે, પતિ પક્ષોને આનંદિત કરે છે. બરાબર. આપણને એવું લાગે છે, કારણ કે હ્યુમન બિઈંગ છીએ આપણે, તો માણસને એવું લાગે છે કે આપણે આનંદિત કરીએ છીએ. પણ પરમધામમાં તો એક એનો કણ જે છે કે ચિત્રકારી છે તે દિવાલો પર, એ પણ તમને ડાન્સ કરીને આનંદિત કરે છે ને. બરાબર. એટલે ચેતનનો, પૂર્ણ ચેતનનો એ ગુણ છે. એટલે કે એ સદા આનંદ, એ હંમેશા એ બ્લિસ, જોય, એટર્નલ જોય એ ઉદ્ભવ્યા કરે છે એમાંથી. અને એટલા માટે આપણો સ્વભાવ જેમાં ને જેમાં ડૂબી રહે વધારે ને વધારે. એટલે કહ્યું કે તમે તો આનંદના અંગ છો. બરાબર. આપણે આનંદના અંગ કેવી રીતે છીએ? કારણ કે આપણો સ્વભાવમાં આનંદ સિવાય બીજું કશું છે નહીં. રાઈટ. અને પ્રેમ એ સાધન છે, આનંદ એ સાધ્ય છે. સાધન અને સાધ્ય. અત્યારે વાણી એ સાધન છે. વાણી સાધનને, એનાથી અંદર પ્રેમ પેદા થાય ત્યારે એ હાયર સાધન ઉપર લઈ ગયા આપણને. અને એ હાયર સાધન પ્રેમનું જ્યારે ઉપલબ્ધ થયું, ત્યારે આપણને આપણી સ્ટેટ ઓફ બિઈંગ, આપણી અવસ્થા જે છે એ આનંદની અવસ્થામાં આપણને એસ્ટાબ્લિશ કરી દે છે. બરાબર છે. નિજાનંદમાં. તો એ સદા આનંદ અતિ રંગ. એતે દિન ગયે કઈ વખત સો તો અપની બુદ્ધ માફક, અબ કથની કથો ઇશ્ક જાતે છૂટ જાય સબ સક. અહીંયા રાજી બકવાસ કરવાની વાત, એટલે કે અપમાન કરવાની વાત કેમ કરતા હશે? આપણા હૃદયમાં આપણે વિનમ્રતાનો ભાવ લાવી અને વિચારીએ કે હાઉ ઇટ ઇઝ પોસિબલ રાજજી ટોકિંગ લાઈક ધીસ. આખરે આટલા બધા શાસ્ત્રોને જ્ઞાન આવ્યું દુનિયામાં ધર્મનું, એ બધું શું યુઝલેસ હતું? તેને બકવાસ કયો? નો. વોટ રાજી ઇઝ સેઇંગ કે તમે પરમધામની આત્મા છો, તમે યુ રિમેન સેન્ટર્ડ ઇન ધીસ. કારણ કે બાકીના બધા એફર્ટ્સ હતા. હુકમે વેદ કતેબ મેં લાખો લેખે નિશાન. તો પોતાના જ હુકમથી મોકલેલી વાતો અને બકવાસ તો કે નહીં. રાઈટ. એટલે કહેવા શું માંગે છે રાજી આગળ? કે તમે અહીંયા આ જગતની અંદર જેટલું પણ જ્ઞાન છે એ નિરાકાર અને સાકાર, જે ચેતનાની, જાગૃતિની, આધ્યાત્મિકતાની બહુ જ પ્રાઇમરી અવસ્થામાં જે લોકો છે, દુનિયાના મોટાભાગના લોકો, એ લોકો પ્રતીકોને માને છે, દેવી દેવતાઓને માને છે, અને કોઈક એક સિમ્બોલ બનાવી દે. બરાબર છે. તો એ સિમ્બોલિઝમમાં માને છે, અને ધેટ્સ ઓકે. ઇટ વર્ક્સ ફોર ધેમ ટુ સમ એક્સટેન્ટ. પણ એ બધાનું જે કાર્ય, જે લાભ મળે છે બધાને, એ એવો મળે છે કે ઇટ ઇઝ લિમિટેડ ટુ વૈકુંઠ. બરાબર. 4 પ્રકારની મુક્તિ કહી છે ને આપણે: સાલોક, સામીપ, સાયુજ, સારૂપ. બરાબર. તો એ 4 મુક્તિઓમાંથી પરે બીજી ઉપલબ્ધિઓ થાય છે. ઉપનિષદોમાં જે વાત કરી, બીજા બધા વેસ્ટર્ન રિલિજન્સમાં વાત કરી, બધાએ ફોર્મલેસ, નિરાકાર. બરાબર છે. નિરાકારને અલ્ટિમેટ માને છે. રાઈટ. હવે નિરાકાર શું છે? કે જેમાંથી સર્વ આકારો પેદા થાય છે, અને જેમાં સર્વ આકારો
સમાઈ જાય છે, એને નિરાકાર કહેવામાં આવે છે. બરાબર. તો પ્રાણનાથજી અહીંયા શું કહે છે કે બધાએ આ સાયકલ જે ચાલતી હતી સમાવાની અને પ્રગટ થવાની નિરાકારમાંથી, એમાં જ બધા ફસાઈ રહ્યા હતા. મારે તમને એનાથી એક્ઝિટ આપવી છે આગળ. બરાબર છે. એટલે પાર કરવા છે, તમને પરે કરવા છે. નિરાકાર કે પાર કે તિન પાર કે ભી પાર. એટલે કે છે કે આ અંદરનું જે છે બધું બરાબર છે, પણ એ તમારા માટે નથી. તમે બ્રહ્મ સૃષ્ટિ છો, બ્રહ્મના અંગ છો, એની સાથે છો, માટે તમે પ્રેમની પણ સાથે છો. માટે એ સ્તરનો એ લેવલના પ્રેમની કોઈએ વાત અત્યાર સુધી કરી નથી. પ્રેમની વાત કરી વૈકુંઠના વિષ્ણુ ભગવાનના અંદર નવધા ભક્તિમાં પણ પ્રેમ તો છે જ, બધી તપસ્યામાં પ્રેમ તો છે જ. એના વગર તો એ થાય જ નહીં, સાધના થાય જ નહીં, ફળે જ નહીં. જેટલાય મેડિટેશનની ટેકનિક ઉભી થઈ બધામાં પ્રેમ તો છે જ, પણ એ બધાની ઉપલબ્ધિઓ નિરાકાર સુધી લિમિટેડ હોવાથી રાજી આપણને કહે છે કે સુંદરસાજી શ્યોર જાણજો કે આ ક્ષરથી પરે અક્ષર, અક્ષરથી પરે અક્ષરાતીતના લેવલના પ્રેમની વાત જે છે આ કોઈએ કરી નથી. બધાએ અટકલ કરી, બુદ્ધિ માફક પોતાની એનું એનાલિસિસ કર્યું અને પોતે પછી ગીવ અપ કરી દીધું. કહ્યું કે યસ, નેતિ નેતિ, આ પણ નથી, તે પણ નથી. બરાબર. તો એ ગેસ કરતા કરતા ગયા અને પછી છોડી દીધું. ઓકે, વી લેટ ગો, સરેન્ડર. એમને દુનિયાના જેટલા રિયલાઇઝ થવા માટે ગ્રેટ સોલ્સ, મહર્ષિઓ, ઋષિ મહર્ષિઓ થઈ ગયા, એ બધાએ જેન્યુઇન એફર્ટ કર્યો સુપ્રીમ બ્રહ્મને રિયલાઇઝ કરવા માટે. અને એમને ઓનેસ્ટલી એ કન્ફેશન કર્યું કે તમે જ્યાં સુધી અક્ષરાતીત પરબ્રહ્મને અલ્ટિમેટ સબ્જેક્ટ નહીં બનાવો ત્યાં સુધી યુ હેવ નોટ અચીવડ ઇટ. એટલે નેતિ નેતિમાં શું કહેવાનું આપણે કે આમ નથી, આ પણ નથી, વૈકુંઠ નથી, આ બ્રહ્માની પૂરી પણ નથી, નિરાકાર પણ નથી, સાકાર પણ નથી, વ્રજ પણ નથી, રાસ પણ નથી. રાઈટ. આ રીતે નથી 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 કરતા કરતા આપણે આખી યાત્રા આપણી ત્યાં સુધી પહોંચે છે. અબ કથની કથું, એટલા માટે હું તમને હવે અક્ષરાતીતના સ્તરની કથની કરી. જાતે છૂટ જાય સબ શક, જેથી આપણને એ એક્સપિરિયન્સના લેવલ ઉપર આપણને જ્યારે રિયલાઇઝ થાય ત્યારે શક આપણા મટી જાય. બેશકી ઇન્ટેલિજન્સથી નથી આવતી, સમજવાથી એકલા માત્ર નથી આવતી. સમજનું મહત્વ છે, રાઈટ. સમજ એ પણ સાધન રૂપે આવે છે. સમજ જ્યારે એક્સપિરિયન્સમાં આવે છે ત્યારે કહે છે કે જાતે છૂટ જાય સબ શક. શક કર્યા વગર બેશકીમાં જવાય નહીં. એટલે યુ હેવ ટુ આસ્ક ક્વેશ્ચન, ચેલેન્જ, રાઈટ. જેવા દેવચંદ્રજીએ ચેલેન્જ કર્યા, પ્રશ્નો એક પછી એક પૂછતા રહ્યા, નેવર સેટિસ્ફાઈડ. જેવા મહેરાજજી પૂછતા રહ્યા, નેવર સેટિસ્ફાઈડ, રાઈટ. પોતાની પન્નાજીની યાત્રા સુધી પણ પોતે એ જર્નીમાં રહ્યા. તો આ છે કે શક આપણે લાવવો, પણ એ તમને બેશકીનો રિયલાઇઝ કરાવે છે. જ્યારે શકથી જવાબ મળે છે ત્યારે આપણને એ બેશકીમાં લઈ જાય છે. પછી એ બેશકીમાં ગયા પછી બીજો એક હાયર સ્તરનો શક ઉભો કરે છે, એ આપણને બીજી હાયર બેશકીમાં લઈ જાય છે. બરાબર છે. તો અહીંયા આપણને પ્યોર પરમધામની બેશકીની વાત કરે છે કે બધા શક છૂટી જાય. આખું એ વિરાટને ધ્યાનમાં રાખીને જ આ વાંચી શકાય આપણાથી, બરાબર, પ્રોપરલી આ પ્રકરણને. બરાબર. બોએ બોએ ઇશ્ક ન થાય તે દિન, કઈયો ઢૂંઢ્યા ગુણ નિર્ગુણ. આવે જે આપણે વાત કરી લીધી બધી, એ બધી વાતો આવી ગઈ. બધાએ આ રીતે કર્યું. ધીક ધીક પડોશો તન, જો તન ઇશ્ક બિન. એટલે તમે બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાથ છો, અને જો તમે અક્ષરાતીત લેવલના ઈશ્કને પકડવા માટે તડપ તમારા દિલમાં ન પેદા થાય તો વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ યોર કમિંગ ઇન જાગની લીલા. ઈશ્ક નાહી મીને સૃષ્ટ સુપન. અને પછી કહ્યું કે હું જે પ્રેમની વાત કરું છું એ સપનની સૃષ્ટિના પ્રેમની વાત નથી કરતી. હું તમને ઊંચા સ્તરના પ્રેમની વાત કરું છું. અહીંયા ઈશ્ક નાહી મીને સૃષ્ટ બ્રહ્મ, જે પ્રેમની હું તમને વાત કરું છું એ જીવ સૃષ્ટિને એક્સેપ્ટ કરી શકતી નથી, એ પહોંચી શકતી નથી. જો ઢૂંઢ્યા ચૌદે પવન, ઈશ્ક ધનીએ બતાયા. આ તો ખુદ ધની પોતે આવ્યા છે જાગણી લીલાની અંદર, અને એ મને બતાવ્યું છે. ઇન્દ્રાવતીજીની આતમ કહે છે
અને મને બતાવ્યું છે, તેથી એમનો હુકમથી હું હવે તમને બતાવી રહી છું. ઇશ્ક ધની એ બતાયા, ઇશ્ક બિના પીયું ન પાયા. જો અહીંયા આવી ગયું સાધન છે. ઇશ્ક અહીંયા સાધન બની ગયું. ઇશ્ક બિના પીયું ન પાયા. બરાબર છે. તો રાજ્ય સાધ્ય જે છે, રાઈટ, આનંદ જે સાધ્ય જે છે, આપણો જે મૂળ સ્વભાવ જે છે તે સાધ્ય છે. તો એ અહીંયા ઇશ્ક વગર એ સંભવ નથી. એનો અર્થ શું થયો કે આપણે આ જગતના પ્રેમ કરતા શુદ્ધ પ્રેમ ડેવલપ કરીએ આપણા અંતસમાં તારતમ જ્ઞાન દ્વારા. યોગ માયામાં વર્ણિત વ્રજ અને રાસના પ્રેમ કરતા પણ વધારે પ્યોર મારો પ્રેમ થાય એવો ભાવ દિલમાં લઈએ. બરાબર છે. અને એ ઝલક કોક વખતે આપણને એવી લજ્જત આપી દે અને એ લજ્જત આપણને ઉપર પરમધામ સાથે જોડી શકે છે. ઇન્દ્રાવતીજી કહે છે કે રાજ્યએ મને બતાવ્યા, અને મને એટલા માટે બતાવ્યા છે, દેવચંદ્રજીએ પોતે પણ જોયા, સદગુરુએ પણ જોયા, મને બતાવ્યા છે, માટે તમને પણ એ જોવાની સંભાવના છે અને છે. ઇશ્ક હૈ તિત સદા અખંડ, નાહી દુનિયા બીચ બ્રહ્માંડ. સદા અખંડ એટલે શું? ફોર એવર, એટલે મોમેન્ટ ટુ મોમેન્ટ ટુ મોમેન્ટ, રાઈટ. એક એક પલ, કોઈ પણ મોમેન્ટ એવી નથી ઘડી કે જે પ્રેમ વગરની હોય. બરાબર, એ અખંડ કહેવાય છે. અહીંયા આપણી સુરતા સતત એ પ્રેમની અંદર જોડાયેલી રહે. તો આપણે અહીંયા આ જગતની અંદર પણ દુઃખ મેં સુખ લેવે સુખ મહામતી. બરાબર છે, કહે છે અહીંયા સુખ મેં તો સુખ પણ સ્વાદ ના દુઃખ આવે સુખ આવે. તો અહીંયા આગળ દુઃખમાં પણ આપણી સુરતા મોમેન્ટ ટુ મોમેન્ટ ટુ મોમેન્ટ, એક ઘડીથી બીજી ઘડી, બીજી ઘડી ત્રીજી ઘડી, ટોટલ એ સ્ટેટમાં, એ મોમેન્ટમાં આપણે ટોટલ જોયમાં હોય તો નેક્સ્ટ મોમેન્ટ પણ આપણી આનંદ આપે. પરમધામની સ્થિતિ એવી છે કે પરમધામમાં એ સદાય મોમેન્ટ ટુ મોમેન્ટ એટલાય અંદર પ્રેમમાં ડૂબેલા હોય છે, એટલે સમયનું કોઈને ભાન રહેતું નથી. ટાઈમ લૂઝ રેલેવન્સ. બરાબર છે. ટાઈમ એનો સંદર્ભ ગુમાવી દે છે, સમય છે જ નહીં. આપણને અહીંયા લીલા સમજાવવા માટે કે સવારની લીલામાં આ છે, સાંજની લીલામાં આ છે, શયનની લીલામાં આ છે, કારણ કે ટાઈમના કોન્સેપ્ટથી આપણે અહીંયા સમજી શકીએ છીએ, માટે આપણને એ રીતે સમજાવવામાં આવ્યું છે. બરાબર છે. તો કે ઈશ્ક હે સદા અખંડ. કોઈ એવી મોમેન્ટ નથી કે જે પ્રેમ અને એનાથી રાજ્યથી અલગ હોય શક્યો નહીં. નાહી દુનિયા બીચ બ્રહ્માંડ. અહીંયા આ રીતની કન્ટિન્યુટી આપણને મળતી નથી. આ દુનિયાની અંદર એ પ્રેમની કન્ટિન્યુટી મળતી નથી. તમારે મને પોઝ કરવાનો જ્યારે મને કહેજો, હા, કારણ કે મારી સુરતા પછી જતી જાય છે, પછી હું આઈ વોન્ટ સ્ટોપ. तो इश्क है सदाखंड, नाही दुनिया बीच ब्रह्मांड, और इश्क का नहीं निमूना. બે નિમૂન છે. બરાબર છે. એનું કોઈ કમ્પેરિઝન આપી શકાય નહીં. આપણને કમ્પેરિઝન આપ્યું કે જગતનો વ્યવહારનો પ્રેમનું કમ્પેરિઝન આપ્યું, વૈકુંઠના પ્રેમનું કમ્પેરિઝન આપ્યું, વ્રજના પ્રેમનું કમ્પેરિઝન આપ્યું, રાતના પ્રેમનું કમ્પેરિઝન આપ્યું. પણ કે છે કે આ જે છે ને તમને કેટલા આપવું હજુ તો? આ તો તમને ખાલી એક સેમ્પલ આપ્યું છે મેં. તો એ સેમ્પલ માંગે એ આવતું નથી. આનો નમૂનો કોઈ આપી શકાય એવો નથી. એટલે શું કે તમે પોતે અનુભૂતિમાં જાઓ, તમે સ્વસંવેદીય બનો. સ્વસંવેદનો નમૂનો ના હોય. આ વાણીને સ્વસંવેદ કહીએ છીએ આપણે, પણ એ સ્વસંવેદ વાણી ત્યારે બને છે જ્યારે એ આપણા અનુભૂતિમાં આવે છે અને એ જ્ઞાન અને પ્રેમ પ્રગટ થાય છે જ્યારે આપણા દિલમાંથી, ત્યારે એ કહેવાય છે આ સ્વસંવેદીય વાત પ્રગટ થઈ. ઇન્દ્રાવતી દ્વારા સ્વસંવેદીય વાત પ્રગટ થઈ રહી છે, કારણ કે એ અનુભૂતિમાં રાજ્ય સાથેનું સાન્નિધ્ય એને એકરૂપ બનાવી દીધું છે. ગયા આના આગલા મહિનામાં એક આર્ટિકલ મૂક્યો હતો જાગની સેવા પત્રિકામાં, સ્વસંવેદ. પ્લીઝ રીડ ઇટ. આઈ થિંક મને ખાતરી છે કે 90% સુંદર સાથે નહીં વાંચ્યો હોય. રાઈટ. એટલે સો પ્લીઝ રીડ ઇટ. બરાબર છે. અને એના પણ એક વખત એની ચર્ચા પણ કરવાની જરૂર છે. બરાબર છે. સો વીલ ડુ ધેટ. તો કહે છે કે બહારથી તમને નમૂનો લાવીને બતાવો, ઇટ ડઝન્ટ વર્ક. ઇટ શુડ બી કમિંગ ફ્રોમ વિધિન. તમારા પોતાના અંદરથી તમને લાગે
દૂજા ઉપજે ન હોવે જૂના, કે જ્યાં જ્યાં કોઈ નવું કે જૂનાનો કોન્સેપ્ટ નથી, કમ્પેરિઝન નથી, ત્યાં આગળ ઈશ્ક હે હમારી નિશાની, કે જ્યાં પ્રેમ જ પ્રેમની કમ્પેરિઝન શું કરવાનું? બિના ઈશ્ક દુલ્હા મેં રાની. રાની એટલે શું? ક્વીન? ના. વીરાની, રાઈટ? વીરાની, રાઈટ? ડેઝર્ટેડ. આઈ ગેટ ડેઝર્ટેડ વિધાઉટ યુ. રાજજી, તમારા વગર મારે શુષ્ક થઈ ગયું છે મારું જીવન, બરાબર છે? ડેઝર્ટ, આઈ એમ ડેઝર્ટેડ. એવું લાગે છે. ઈશ્ક બિના મેં ભઈ વીરાની, હા, બિના ઈશ્ક ન સખી પહેચાની, હા, તલફે તારુણ રે દુલ્હી કો દિલ દે, હા, સંબંધ મૂલ કા જાન કે સેજ સુરંગી પર લે. બરાબર છે? તો આ આખી અવસ્થા છે, સ્ટેટ ઓફ બિઈંગ છે ઇન્દ્રાવતીની, એમની અંદરની અવસ્થા છે. સેફ ડ્રાઇવિંગ મોડ એટલે કે તમે પ્રેમથી ચલાવો ગાડી, એમ કે છે. નહીં તો એક્સિડન્ટ. સંજીવભાઈ કહે છે સેફ ડ્રાઇવિંગ મોડ. વેરી ગુડ, દેટ્સ ઓકે. ઓકે, ચાલો, રાજ્યનો કઈ હુકમ જુદો હશે એવું લાગે છે. તો આટલામાં હવે તમને સુંદરતા બીજું કોઈ ભાવ હોય તો કહો, આઈ કેન કન્ટિન્યુ, બટ મારા જે ઇમોશન્સ હતા તે આઈ શેર્ડ ઇટ. તો અંકલ, પ્રકરણની શરૂઆતમાં જ તમે જોશો ને તો એવું લખ્યું છે કે શ્રી કિતાબ ઇલાહી દુલ્હીન અર્શ અજીમ કી, પછી નીચે છે શ્રી શ્યામા મહારાની કે પરમધામ કા વર્ણન. તો પરમધામ તો આપણે બધાનો જ નથી, એમ મતલબ શ્યામાજી મહારાની પર ખાસ પ્રકાશ કેમ પાડીશ? આપણે પહેલી પેલો સ્લાઇડ શો મૂક્યો હતો ને, એમાં આપણે આ વાત સમજાવી હતી ને કે પરમધામ રાજ્યનું કેવું, કે શ્યામાજીનું કેવું, કે આપણું કેવું, એ કોનું કેવું? જ્યાં એક અંગ છે, એક સ્વરૂપ છે, બરાબર છે, પણ શ્યામાજીની શોભા છે. જાગણી લીલાની અંદર શ્યામાજીની શોભા છે, બુલાઈ લાવો તુમ રૂહ અલ્લાહ જો રૂહે મેરી આશિક, બરાબર છે. તો શ્યામાજીનું પરમધામ એટલા માટે કહ્યું કે એમને ત્યાં બધા નામો લખવા ના પડે 12,000. રાઈટ? તો આપણું તો છે જ, બરાબર છે, પણ આપણે શ્યામાજીના અંગ છીએ એ વાત પણ એટલી ચોક્કસ છે. તારતમ્ય છે ને. તો રાજ્યથી શ્યામાજી, શ્યામાજીથી રૂહો, રૂહોથી ખૂબ ખુશાલીઓ, 25 પક્ષ, એનાથી અક્ષરથી, અક્ષરના બધા પાદો, અને આ જગત, ત્યાં સુધી બધે તારતમ્ય છે. ક્રમબદ્ધ ઉતરતું પરમધામ અહીંયા ઇન્દ્રાવતીના દિલમાં આવ્યું, બરાબર? ઇન્દ્રાવતીના દિલમાં આવ્યું, અને ઇન્દ્રાવતી પોતે કૃતજ્ઞતા ભાવ રાખીને, કૃતજ્ઞતા ભાવ પોતાના સદગુરુ પ્રત્યે, નિજાનંદ સ્વામી પ્રત્યે, શ્યામાજી પ્રત્યે, એમના અહેસાનો પ્રત્યે, રાજજી સ્વયં જેના દિલમાં આવીને બિરાજમાન થયા છે એને પણ એટલી અંદર એની પોલાઇટનેસ છે કે ત્યાં એવું નથી કે ત્યાં મારું પરમધામ છે, અને ત્યાં એવો દાવો લઈને કહે છે કે મારું પરમધામ છે, એવો દાવો છે એનો પાછો. પણ શ્યામાજીને શોભા આપી, બરાબર છે. જાગણી લીલા હોય કે બધી લીલાઓ જે પૂરવાની થઈ ગઈ, એ બધામાં શ્યામાજીનું યોગદાન છે. શ્યામાજી એટલે કોન્સ્ટન્ટ ફેક્ટર, એ પ્રગટ થયા હોય કે પ્રગટ ના થયા હોય, એ અંતર્નિહિત હોય કે બહાર પ્રગટ થયા હોય, બરાબર છે. કે રૂહે આવી નથી, કે આ નથી, તે નથી, આ બધું કહીએ છીએ આપણે, પણ જ્યાં રાજ્ય હોય, રાજ્યની શક્તિ હોય, ત્યાં આગળ બધા અંતર્નિહિત એમના સ્વરૂપમાં હોય છે. એટલે કહ્યું છે કે શ્યામા કિતાબ ઇલાહી દુલ્હીન, તો એ દુલ્હીન શ્યામાજીનું સ્વરૂપ હોય છે. એટલે પરિક્રમા જે છે એ આખું એ છે તે શ્યામાજીને આનંદિત કરવા માટે રાજીએ લીધેલું છે દિલમાં, અને ત્યારે એમને આ શોભા વર્ણન પરિક્રમામાં કરી છે. માટે આ શ્યામાજી કહે છે કે યસ, આ મારું છે, તમે કહો છો એ બરાબર છે. તારતમ મળ્યો ત્યારે એમને દર્શન થયા, અને દર્શનમાં જે અનુભૂતિ થઈ, તો એ જ પરમધામનું
વર્ણન એમને કર્યું છે. રવાદનભાઈ બસ રવા બરાબર છે. હા રાઈટ. તો આ છે એ દુલ્હન શ્યામાજી છે અને આપણે પણ દુલ્હન છીએ, બરાબર છે, પણ તારતમ્યમાં છે. રાજજી, શ્યામાજી, આપણે. એટલે આપણે વિધાઉટ શ્યામાજી વી કેન નોટ કનેક્ટ ટુ દેટ, બરાબર છે. શ્યામાજીના એક આસ્પેક્ટ જે છે, એક પાસું જે છે શ્યામાજીના એક્સપ્રેશનનું, અભિવ્યક્તિનું, તે આ પરિક્રમા ગ્રંથ છે. બીજા કિતાબોમાં, બીજી જેટલી કિતાબો છે એમાં પણ અભિવ્યક્તિ જે છે એ શ્યામાજીના દિલની જ છે, ઇન્દ્રાવતી દ્વારા. એ બંનેને આપણે એક જ ઇન્ટિગ્રેટેડ જોવા પડે, અલગ કરાય નહીં. સમજવા માટે આપણે સમજી લઈએ એક વાત, પણ પછી આફ્ટરઓલ જુઓ તમે તો ઇન્દ્રાવતીજી પોતાના દરેક એક્સપિરિયન્સમાં શ્યામાજીને લાવે છે. નવરંગ સ્વામી પણ પોતે પોતાની દરેક વાતમાં સુંદરબાઈને, ઇન્દ્રાવતીને બધાને સાથે લઈને, શાકુંતલને સાથે લઈને જ ચાલે છે. રાઈટ. બધાને એપ્રિશિએટ કરે, બધાને જોડી લે અને પછી એ કરે. એટલે પરમધામ આ શ્યામાજીનું છે. અને સુંદર સાથ ઇન્દ્રાવતીને એમ પણ કે તમે તો એમ કહેશો કે તું બહુ દાવો કરનારી, બહુ દાવો કર્યા કરે તાર પોતાનો. એટલે જ બધા એવું ના કે એ ચોપાઈઓ પણ એની આવે છે. તો એ છે કે આ શ્યામાજીનું છે ભાઈ, તમે આર્ગ્યુમેન્ટને સમાપ્ત કરો ને, બરાબર છે. રાઈટ. સો ધેટ ઇઝ વોટ ઓલ એને ઇમોશન્સ છે ઇન્દ્રાવતીજીના, બરાબર. ઓકે. પછી બીજી એક વાંચતા વાંચતા એકદમ સ્ટ્રાઇક થયું કે આપણે જેમ કહીએ છીએ ને કે આખું પરમધામ નુરી છે, ચેતન છે, તો એ જ રીતે વાણી પણ આપણે સ્વરૂપ સાહેબ ગ્રંથ એ પણ ચેતન છે, એના એક એક શબ્દ જ ચેતન છે. એટલે જ્યારે પ્રકરણની શરૂઆત થાય છે ને, અબ કહો રે ઇશ્ક કી બાત, કે જાણે કોઈ આપણે જેમ કોઈ સ્થળ કે વ્યક્તિની વર્ણન કરીએ ને, એમ એ ઈશ્કનું વર્ણન કરે છે. એટલે મને એવો ભાવ આવ્યો કે ઈશ્ક પણ ચેતન નુરી છે એમ. ચેતન આપણે કહીએ કે એને બુક કહીએ, એને ગ્રંથ કહીએ, એ આપણે સ્ટેટ ઓફ કોન્શિયસનેસ પર આધારિત છે. આપણેથી આ વાણી વાંચવાથી જો આપણે એ ચેતનતા વાઇબ્રેટ થાય આપણે અંદર, તો વાણી ચેતન સાબિત થઈ ગઈ, બરાબર. હા, અધરવાઇઝ ઇટ જસ્ટ બુક. કેટલા બધા સુંદર સાથના ઘરમાં વાણી પડેલી છે, રાઈટ. અને they have not opened the page, they have not connected there. For them that is not a ચેતન. તો એ ચેતન જો હોય, જો ખાલી શબ્દોમાં લખેલું, તો એની અંદર એટલી શક્તિ નથી કે ઘરના બધા સભ્યોને જગાડી શકે. જવાબદારી જાગણી લીલાની અંદર આપણી સુરતાને, આપણી ચેતનાને એમની ચેતનાના લેવલ ઉપર વાઇબ્રેટ કરાવવી પડે, એ તરંગાયિત કરાવવી પડે. અને તરંગાયિત થાય ત્યારે જે અનુભૂતિ થાય એમાં ચેતનતા આપણને દેખાય. એને ચેતન કહી દેવાથી એ તો આપણી બિલીફ બની ગઈ, બરાબર છે. તો બિલીફ બને, માન્યતા છે આપણી કે વાણી ચેતન છે, બરાબર છે, એ આપણી બિલીફ છે. પણ બિલીફ ફેઇથ ક્યારે બને? માન્યતા, શ્રદ્ધા ક્યારે બને? અનુભૂતિ થાય જ્યારે એ અંદરથી પ્રગટ થાય ત્યારે, અંદર અનુભૂતિ કરે અને એ પ્રગટ થાય ત્યારે. બરાબર છે. એટલે આપણે બધા દાવો મોટો મોટો કરીએ, સરકારજી કહેતા ઘણા બધા કે અમારા તો બહુ બડા, એ બડા વો બડા. તમારા આ દાવા કરવાથી શું થાય? દાવો કરવાથી કશું ના થાય. નહીં તો આટલી બધી જાગણીની પ્રક્રિયા અને આટલી બધી માથાકૂટ, આટલી બધી વાણી કહેવાની જરૂર શું પડે એમને, બરાબર. તો ચેતનતા એ આપણી સુરતાનું એલિવેશન છે. ધ્યાનમાં, આપણા ડે ટુ ડે એક્ટિવિટીમાં, ઉઠતા બેસતા, સુપન સોવત જાગૃત, બધી વખતે આપણામાં જે વાઇબ્રેશન ચાલતા હોય, જે તરંગો ચાલતી હોય, એ તરંગો જે છે, એ કરંટ સામે જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિઓને પણ પકડી લે. એ પરિસ્થિતિઓમાંથી એ બેસ્ટ સોલ્યુશન કાઢીને બતાવે તમને, બરાબર છે. એની અંદર બધી કેપેસિટી છે. ઇટ ઇઝ ધ મોસ્ટ પોટેન્શિયલ. એના જેવી ક્ષમતા કોઈની અંદર નથી. એટલા માટે એને પરમધામ કહ્યું છે. તો પરમધામ એક અનંત ક્ષમતાઓનું ધામ છે. એના આપણે છીએ, એની સાથે આપણે વાઇબ્રેટ થઈએ છીએ, તરંગાયિત થઈએ છીએ. તો આપણને રિયલાઇઝ અહીંયા થાય છે કે ઓહો, હું તો મારા રાજ્ય સાથે વાત કરી રહી છું. કરેક્ટ, રાઈટ. I think when you read the Vani and if you connect to the Raji and Anubhav Karana, that's a Chetanta simply.
જાતે જ્યારે વાંચવા બેસો, કઈ વાંચવાની જરૂર નહીં, પણ એનું મંથન કરતી વખતે તમે પરમધામમાં રાજ્ય હો એનો અનુભવ કરો. રાઈટ, there's a Nuri and Chetan. તમને એ બોજરૂપ ના લાગવી જોઈએ. તમે કર્મકાંડ ના બની જવું જોઈએ માત્ર. કર્મકાંડ ઇન્ટિગ્રેટેડ વિથ ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન બધું જોડાઈને સાથે. બરાબર, તમને જેવું લાગ્યું કે આ તો મારે આ કરવું પડશે આવે, એટલે પતી ગયું ત્યાં આગળ હિસાબ. બરાબર છે. અને દર વખતે વાણી વાંચો કે ડિફરન્ટ અનુભવ થાય જ તમને. જે રીતે તમે વાણી વાંચો તો ચેતન કેમ છે કે મારા અનુભવ પ્રમાણે ત્યારે પણ તમે વાણી વાંચો ને તો ડિફરન્ટ અનુભવ થાય છે. રાઈટ, ધેટ્સ વ્હાય ઇટ્સ કોલ્ડ ચેતન નુરી. રાઈટ, દરેક વખતે વાણી વાંચો બે કે યુ ફીલ કે ડિફરન્ટ અનુભવ. ધેટ્સ વ્હાય ઇટ્સ અ ચેતન, ધેટ્સ વ્હાય ઇટ્સ અ નુરી. અને તમે એને અલગ માનો નહીં તમારાથી. રાઈટ, ઓકે, જો શ્યામાજીનું સ્વરૂપ હોય, આ રાજ્યનું સ્વરૂપ હોય અને અર્થ તુમ્હારા મેરા દિલે તુમ આયે કરો આરામ, આપણે એમને આમંત્રિત કરીએ છીએ, તો રાજી સબ વિધ વતન સહિત. રાઈટ, સબવિધ વતન સહિત. તો પૂરણ બ્રહ્મ જે ગાઈએ છીએ આપણે, તેમાં છત્રસાલના ઘરે આવે એવું એકલું નથી ગાતા આપણે, પણ છત્રસાલના ઘરે આવ્યા એવા મારા ઘરે આવો ને આવ્યા છો તમે, અને આવ્યા છો તો સબવિધ વતન સહિત આવ્યા છો. રાઈટ, એટલે સેપરેશન મટી ગયું. જેવું તમે સેપરેટ કર્યું ને એવો અલગાવ આવી ગયો, દ્વૈતનો ભાવ આવી ગયો. રાઈટ, અને દ્વૈતનો ભાવ આવ્યો એટલે એ બર્ડન લાગ્યું કે મારે તો આ કરવું પડશે, મારે આ કરવું પડશે, કરવું પડશે. અને તે વખતે તમે માયાના અને સંસારના કાર્યને પણ તમે યુ કેન નોટ પરફોર્મ પ્રોપરલી, કારણ કે તમે આની સાથે પ્રોપરલી કનેક્ટ થયા નથી. એટલે તમારાથી કાલમાયાનું કાર્ય હોય કે યોગમાયાનું કાર્ય હોય, જો પરમધામના સાથે એટેચ થયા હોય પ્રોપરલી આપણે, તો કાલમાયા યોગમાયા તુમ્હારી આજ્ઞાકાર. વાણીમાં રાજગ્રંથમાં ચોપાઈ છે પ્રકાશમાં. રાઈટ, કે કાલમાયા અને યોગમાયા તમારી આજ્ઞાકાર. એટલે શું કે જ્યારે તમે સાચા પ્રેમમાં હોવ ત્યારે તમારું કોઈ પ્રકારનું રેઝિસ્ટન્સ, કોઈ જગ્યાએ અવરોધની સ્થિતિ રહેતી નથી. ઓલ રિઝોલ્યુશન ડિઝોલ્વ, કારણ કે યુ આર સો પાવરફુલ, કનેક્ટેડ વિથ ધેટ લવ. અને એ લવ એવો છે કે જેમાં બધાને સર્વ સમાવિષ્ટ કરી લે છે બધાને. બરાબર છે. એક મિનિટ. ગુડ, ધેટ્સ ઇનફ આઈ થિંક. થોડું મોટું કરી દો, વાંધો નહીં. I can do it a side view. બોલો શ્રી